સો વેલકમ ટુ વર્ડ ઓફ ધ વીક ગાઈઝ એન્ડ આ સિરીઝમાં સ્વાગત છે. અને હવે ડે 13, તો જો તમે ડે 1 to 12 જોયા ન હોય તો જોઈ શકો છો. એન્ડ નાવ લેટ્સ કન્ટિન્યુ. યસ, ટુ સ્પીક ઇન ઇંગ્લિશ વર્ડ્સ આર કમ્પલસરી, નેસેસરી ઓર યુ કેન સે મસ્ટ. અને હવે ડે 13માં જે વર્ડ છે યુનિટી, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સાંભળ્યું છે રાઈટ. તો એકતાનું સ્ટેચ્યુ, અને અહીંયા યુનિટી બોલાય છે ઉચ્ચાર્યા, અને એનું કહેવાય છે એકતા સંપ. સંસ્કૃતમાં સાંભળ્યું હશે સંગે શક્તિ કલવ યુગે. ઓકે, એન્ડ નાવ લેટ્સ અન્ડરસ્ટેન્ડ સેન્ટેન્સીસ. તો દોસ્તો, સંપ ત્યાં જંપ, એકતા એ તાકાત, શક્તિ છે એવું તમે સાંભળ્યું હશે. ઇંગ્લિશમાં યુનિટી ઇઝ સ્ટ્રેન્થ, અને ઘણીવાર યુનિયન શબ્દ પણ સાંભળ્યો છે. પણ અહીંયા છે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. અને સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે આપણે એકતા સાથે મીન્સ એકતામાં જીવવું જોઈએ. તો આપણે મીન્સ વી શુડ લીવ ઇન યુનિટી. વી શુડ લીવ ઇન યુનિટી. અને જે હવે યુનિટી વર્ડ છે એનો એન્ટોનિમ ઓપોઝિટ વર્ડ છે ડિસયુનિટી, વાયોલેન્સ, ઇમ્બેલેન્સ. યુનિટી એનો ઓપોઝિટ વર્ડ કયો છે? તો કે યુનિટીનો ઓપોઝિટ વર્ડ છે ડિસયુનિટી, વાયોલેન્સ, ઇમ્બેલેન્સ. અને હવે આપણે ઇમ્બેલેન્સની જગ્યાએ બેલેન્સ કરીશું. તો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં લખો શું ગમ્યું, એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. એન્ડ યસ, થેન્ક્સ અ લોટ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ટાઈમ.